હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આજે છે તારીખ 5 અને વાગી ગયા છે સવારના. ઇમેજિન કરજો 5:06 એટલે કે 5:46 થઈ છે અને હું મારે ઘરે રેડી છું. આજે સન્ડે રાઈડનો પ્લાન થઈ ગયો છે, પણ આપણું પણ મૂડ બની ગયું છે. તો मैंने सोचा चलो आज हो जाए. ये સવારમાં આપણે કોફી, તો પહેલાં એન્જોય કરીએ કોફીને, પછી એન્જોય કરીએ આપણે રાઈડને. ફાઇનલી આપણે રેડી છે. તમે જોઈ શકો છો મિરરમાં, મિરર લુક. બહુ બતાવતા હોય મિરરમાં. આપણે જ ફોટો જ પાડવા જ આવી રીતે. શું કહેવું તમારું? લેટ અસ સી કેવો ફોટો પડે. આપણે સ્ટ્રેપ બાંધવાનો બાકી છે. જો આ યાર બધું બહુ ભૂલાઈ જાય. ક્યાં ઊભી રહી ગઈ? એટલે નીચે પહોંચી ગઈ એટલી વારમાં. તો હું અહીંયા તમારે લમણા જ કરો તો નીચે પહોંચી ગઈ. ઓકે, સો ટાઈમ ફોર અ સન્ડે રાઈડ. હાય બગીરા, ગુડ મોર્નિંગ. તો બાગીરાને મેં થોડોક સાંજે જ વોર્મઅપ કરાવ્યું હતું. વોર્મઅપ એટલે બીજું કંઈ જાજુ નહીં. પેટ્રોલ ભરવા ગયો હતો. ચાલુ કરીએ થોડુંક એને કોલ સ્ટાર્ટ ઉપર રાખીએ 2 મિનિટ માટે. જ્યાં સુધી આપણે ગ્લોવ્સ પહેરી લઈએ. તો બીજામાં મરી ગયો. થઈ ગયો ચાલુ. એ કંઈ માઇનસમાં થોડો પડ્યો તો ચાલુ ન થાય. કારણ કે બીજું કોઈ લગેજ નહીં હોય નહીં કેરી કરવાનું. સન્ડે રાઈડમાં તમે તમારા ખુદને લઈ જવાના હોય છે એન્ડ એન્જોય કરવાનો હોય છે. ચાલો ત્યારે મળીએ આપણે રોડ ઉપર. આપણે ફાઇનલી 150 ફૂટ રિંગ રોડ ઉપર પહોંચી ગયા છીએ. જવાનું છે સ્ટારબક્સ જે રાજકોટમાં ખુલેલું છે. ત્યાં મીટિંગ પોઈન્ટ રાખેલો છે. તો મે બી સ્પોન્સર કોઈ હશે તો સવારમાં સ્ટારબક્સની કોફી પીવા મળશે. પણ આપણે તો ઘરે તમે જોઈએ એમ ટહોડીને જ નીકળ્યા છીએ. આપણે દેશી મોટો બ્લોગર બનતા જાય છે દીથી દી. ખબર નહીં હજી આ ગુજરાતી વાળું કેટલા દિવસ ચાલે. हाँ, लेकिन अच्छा लगता है क्योंकि गुजराती में बोलने में बहुत ही अच्छे से फ्रिक्वेंटली बोल पाते हैं और क्या एक्सप्लेन करना चाहते हो वो भी हम इजीली कर पाते हैं. इसलिए मैं गुजराती में बना रहा हूँ, लेकिन हिंदी में भी बोल सकता हूँ जैसे कि आप लोग सुन रहे हो. अपना काम ऐसा नहीं है कि खाली बस एक इसमें मुझे क्या बोले हिंदी में, और काफ़ी सारे लैंग्वेजेस है जिसमें बोल सकता हूँ. लेकिन इसमें बोलूँगा तो फिर मेरा वीडियो रात को ही वायरल हो जाएगा और दिन को मेरे को लाफे पड़ जाएंगे. जस्ट किडिंग गाइस. સો સવારમાં જે વાઇબ છે ને બાઇક ચલાવવાનો, યાર એકદમ ફેબ્યુલસ છે. આવી મજા તો ઘણા ટાઈમથી નથી આવી. પણ આજે ખરેખર હું રાતે માનશો નહીં તમે, હું રાતે 3 વાગે સૂતો. 5:30નો અલાર્મ મારા મોબાઈલમાં રાખ્યો, પછી મારા વાઈફના મોબાઈલમાં રાખ્યો. 5:30નો અલાર્મ મારા મોબાઈલમાં રાખ્યો, પછી 5:40નો રાખ્યો. ઉઠવું ફરજિયાત હતું કારણ કે જવું હતું રાઈડમાં. એટલા માટે જ અત્યારે રેડી થઈને આ રોડ ઉપર હું ગાડી દબાવી રહ્યો છું. પણ હા, હું વાત કરતો તો સવારમાં, હા અર્લી મોર્નિંગ પર જે પણ કંઈ સ્ટાર્ટ કરો એમ બધું મસ્ત જ હોય છે. પણ આપણા મોજ નસીબમાં અર્લી મોર્નિંગ ના હોય. હા, ના કે મારી જાન જવાની છે ભાઈ. સવારે 5 વાગે સવારે 4 વાગે નીકળવાની છે. તું ઉઠીને 4 વાગે રેડી રહેજે. તું મારો ભાઈ વહી જાજે, હું વાહે મારી ગાડી લઈને નિરાતે તાર લગ્નમાં પહોંચી જઈશ. આવું કેટલાય કર્યું એ જરા કોમેન્ટમાં લખી નાખજો, બરાબર. સો સવારમાં શું કે ભાઈ
તમે નોકરી કરતા હોય, તમારા ટાઈમથી આવતા હોય ઘરે, પછી બધાના શેડ્યુલ ફિક્સ હોય છે. એમ નથી કહેતો સવારે વહેલું ઉઠવું જોઈએ, પણ હા, તમે રાતે વહેલા સૂઈ શકતા હોય તો પછી સવારે વહેલું ઉઠવું જોઈએ. પણ આપણે એની માને ઉઠવાનું જ 2 વાગ્યા પછી હોય, એમાં હું તંબુરો ઉઠીએ આપણે. ઘણા લોકો છે જે 10 વાગ્યામાં, 11 વાગ્યામાં સૂઈ જતા હોય છે. ઘણા તમે સાંભળ્યું છે 9:30 વાગ્યામાં સૂઈ જાય ઘરે, પછી 5 વાગ્યામાં ઉઠીને મોબાઈલ જોતા હોય, બીજું કંઈ ના કરતા હોય. સો this kind of people available in our circumstance. Don't worry. થોડુંક મોડું થઈ ગયું, પણ બધા સેટ છે. માર્શલ શ્રી તેજસભાઈ બધાને સેટ કરી રહ્યા છે. જ્યારે લોકો રેસકોર્સ ઉપર એની વ્યવસ્થા, સોરી, જ્યારે લોકો, ઓલા ભાઈ નથી એક સોશિયલ મીડિયામાં, ભાઈ ક્યાં જાવું તારે હવારમાં? હું તો કંઈક બીજું કરતો હતો, એમાં કંઈક આને બીજું કરી નાખ્યું. અરે યાર, આને વીખી નાખ્યું. કેમ જવાનું હતું? આમ જવાનું હતું. એ પાછળ રહી યાર, રહી ગયો વિઠ્ઠલો ને. ના, બરાબર છે, જવા દો. આ ક્યાં લઈ જાય છે? ચાલો, કંઈક નવું જોવા મળશે. ચલો. રાજકોટમાં રહેવા છતાં પણ આ રસ્તો મેં ક્યારેય નથી ઓળંગ્યો ભાઈ. આજે ઓળંગવો પડે છે. નીકળ્યા શું યાદ નથી. તો બોલેરો વાળો સડનલી ઉપર આવતો, તેને બિચારાને ખબર નથી કે પેલી સાઈડનો રસ્તો બંધ છે, તો કઈ સાઈડ જવું જોઈએ. તો મેં ધીમી કરી દીધી. તેટસ ભાઈ આ બધા થોડા લોકો આગળ વયા ગયા હતા. તો હું એમ કહેતો હતો કે ઓલા ભાઈ નથી એક સોશિયલ મીડિયામાં, જ્યારે લોકો એને સ્વાસ્થ્ય માટે સવારમાં 5 વાગ્યામાં ઉઠીને જે ચાલવા, દોડવા અને કસરત કરવા, પોતાના શરીરને કસવા નીકળે છે, ત્યારે આ લોકો, આ મહારથીઓ પોતાના ભટભટિયા લઈને સવારના 5 વાગ્યામાં રોડ પર ગામ ગજવા નીકળે છે અને કહે છે અમે જઈએ છીએ સન્ડે રાઈડમાં. જે રાઈડ માત્ર હોય છે 60 કિલોમીટરની, અને એમાં પેટ્રોલ કરતાં નાસ્તાનો ખર્ચો જાજો હોય છે. હા, આવું જ કંઈક એ ભાઈ બોલે છે. This from my side, not from this भाई साइड. ओके, तो चलिए चलते हैं आगे. કહે છે કે ઓફ રોડિંગનો પ્લાન છે, પણ બટ વેર ઇઝ ધ ઓફ રોડ એન્ડ વેર ઇઝ ધ ઓફ રોડિંગ વી આર ડુઈંગ, આઈ ડોન્ટ નો. બટ બધાની પાછળ ચાલ્યા જઈએ છીએ. આપણે આગળ એક ડેસ્ક કેમ જોઈએ છે, જેનાથી શું થાય કે મારું મુખડું દેખાય, ભલે ને હું ના દેખાવું, પણ હેલ્મેટની માલપા હું છું એમ તો બધાને ખબર જ હોય છે. આ તો બંધ જ નથી થતું, सॉरी. अरे यार, ये क्या हो गया? सभी कीटाणु को छोड़ दो, हेलमेट के अंदर घुस गए थे. चलो, कुछ तो रोड है. મોડ લીધા પછી રસ્તો ચેન્જ થયો છે, અને ભાઈ મારી જેમ ઇન્ડિકેટર બંધ કરતાં ભૂલી જાય છે, એવો હું એક જ નથી મારા મિત્રો. જોજો
જોજો તમે, હું એવું એક જ નથી. હે લલિત્યા, હે પાર્થ્યા, હે સુમિત્યા, હું એકલો નથી જે ઇન્ડિકેટર ભૂલી જાઉં છું. જોવો તમે આ શખ્સને, એ ગામડાના રસ્તાઓ પર ઇન્ડિકેટર વાપરે છે, તો મને કહેવાનો તમને કોઈને હક નથી, સમજી ગયા? मेरी जाति में मैं अकेला नहीं हूँ, बहुत सारे लोग हैं. લા 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 લા. ભોયરામાં જવાનો સમય આવી ગયો છે. જે ભોયરું પાણીથી ભરેલું હોય છે ચોમાસામાં, પણ અત્યારે ખાલી છે. એડવેન્ચર થઈ ગયું ભાઈ, એડવેન્ચર થઈ ગયું. તમે એક આ ગરનાળું પાર કરી લીધું, એડવેન્ચર થઈ ગયું આજનું. વાય યુ આર ઓલ આર ગોઈંગ ઇન રોદા. સો બસ આજ કંઈક એવું જ છે. લોકો ક્યાંક લઈ જઈ રહ્યા છે, આપણે એની પાછળ જઈ રહ્યા છીએ. પણ સવારનો સનરાઈઝ, યા ઇઝ અ ફેબ્યુલસ. વાદળાઓ વચ્ચે આવી ગયા છે, નગરમાં તમને સનરાઈઝ કરાવી દે. એટલા જ માટે મારે ને સ્પીડ બ્રેકરને કંઈ લેવા દેવા નથી, કારણ કે મારી પાસે છે એડીવી. તો હું એડીવી વાળો છું, તો શું ફીડબેક ટપાડતો જઈશ. એ ભાઈની તો આજે મેં કરી દીધી. નહીં, મારે ને સ્પીડ બ્રેકરને કંઈ લેવા દેવા નથી, કારણ કે હું છું એડીવી વાળો. એટલે હું ગમે સ્પીડ બ્રેકર ટપાડી શકું છું, ભલે ને પાછળવાળાની બળતી. મારે શું લેવા દેવા. જાજુ થઈ રહ્યું છે. ઓ સનરાઈઝ આવી ગયો છું. તો તમે આ જોઈ શકો છો સનરાઈઝ. પણ થોડો આમ સાઈડ છે, તો હું આમ જોઈને કેવી રીતે તમને બતાવું. મારી પાસે 360 ઇન્સ્ટા નથી. સો દેટ ઇઝ ધ સનરાઈઝ. ઇટ્સ અ ગુડ. ચલો રોડ ઉપર નજર રાખશું, કારણ કે આમ જોશું તો આમ નહીં જોઈ શકે, ને આમ જોશું તો આમ નહીં જોઈ શકે. તો આમાં ક્યાંક ઘરે જશું તો સવારમાં ઇજ્જતના કાકરા થઈ જશે. એટલા માટે રાઈડમાં ધ્યાન અપાવ. વાવ, વોટ અ વ્યૂ. કાકાને સોરી ભૈલાને જવા દો. પ્યોર રાબડ હે, રાબડી રાબડી, પ્યોર 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 રાબડી, પ્યોર રાબડી, પ્યોર રાબડી. અંદર દારૂના રસ્તામાં ઉપર અમને ચડાવી દીધા છે રાઈડના માર્શલ લોકોએ. હવે આ રસ્તો ક્યાં લઈ જશે ખબર નથી, પણ અલગ છે કંઈક. સારું કહેવાય કે કોફી રાઈડ કરતાં આ રાઈડ કંઈક અલગ છે. અને ગામના માણસો એવી રીતે જોવે છે કે આ લોકો અહીંયા જરખ જેવી ગાડીઓ લઈને શું કરવા આવ્યા હશે. તો ગરમીનું પ્રમાણ પણ છે. ઓ ભાઈ, અંદરનું જે સ્ટેશન છે ને, એમ કહે છે ગરમી થાય છે. દેખાય છે એ ટેકરી હશે, અને એ ટેકરીએ આપણા લોકોનું શું કહેવાય, ફાઇનલ ડેસ્ટિનેશન. સોરી, નોટ ડેસ્ટિનેશન્સ, યસ ડેસ્ટિનેશન્સ. એ ડેસ્ટિનેશન જ હશે, અને ત્યાં જ લોકો મજા માણવાના હશે.
અરે યાર કોઈ નાસ્તાનું કીધું તું, અહીંયા ક્યાં નાસ્તો મળવાનો છે? વાવ, વોટ એ વ્યૂ! જગા ગજબ ઢૂંઢી છે જેને પણ ગોઈતી હોય, સોરી, જગા ગજબ ગોઈતી છે જેને પણ ગોઈતી હોય. સરસ છે ભાઈ, મજા આવી રહી છે ધારુની માલીપાવ રાઈડ કરવાની. તો આવા કંઈક લોકેશન ઉપર બધા જ પહોંચી ગયા છે અને લાઇનઅપ જોઈ શકો છો અહીંયા તમારું, સોરી અમારું. એન્ડ બાઇક એન્ડ દેટ ઇઝ અ વ્યૂ. તો આવી રીતે કંઈક ઉપર જવાનું છે, તો હું તમને ઉપર જવાનો રસ્તો બતાવું. અને અહીં કંઈક મંદિર છે જે આ રીતનું છે. સો કંઈક ફાઇનલ વ્યૂ છે અહીંથી. સનરાઈઝ થાય છે એટલે થોડું બ્લેક આવશે. તો લોકો સ્ટોરી અને ફોટા લેવામાં બિઝી છે, જોઈ શકો છો. તો થોડીક એવી સીડીઓ છે, એ ચડીને ઉપર જવાનું છે. ત્યારબાદ ઉપર જઈને ખબર પડશે. રોડનો ટેકરો ચડાવવા માટે બધા ગયા છે, તો આપણે પણ જઈએ છીએ અને ટેકરો ચડાવવાની ટ્રાય કરીએ છીએ. સો લોકેશન તો સારું છે, પણ મજા આવે છે. ओ किधर जा रहे हो भाई, किधर जा रहे हो, किधर जा रहे हो? આજ રસ્તો હતો ને, બધા ગયા તો છે, પણ આઈ ડોન્ટ નો કે આ રસ્તો ક્યાં લઈ જશે. હા જ છે, બરાબર છે. Oh my God. मेरा वीडियो लिया वरना सबका डिलीट होगा. आयो wow, come on. આજે લેફ્ટ રાઈટ બધું હરખું છે. એક્સપોઝ ઈગો નટ કે હીરો વાળા મેલ નાખો. પકડો. ના ઈ ઉભે આ નહીં ઉડે તો જા, નકર બાવળિયામાં ખા. ચાવા દે. આ જેનો ઈગો છે ને અહીંયા બંબડાથી બોલાઈ ગયો. ગયો હવે. આ લોકો કોક પડે એની રાહ જોતા હતા. અમે તો રાહ જોતા હતા. બે જણા કોઈ પડ્યું નહીં. આપણો ઓલો કહે ને ઓ ચાર લોગ ક્યાં કહે, હમ ही वो चार लोग. ચાર ચૂ. આ લોકો ખરેખર
તેજસભાઈ કોક પડે નહીં રાહ જોતા खरेखर मुझे मनोकामना पाना था कि 4 लोग क्या कहे, हम ही वो 4 लोग हैं। मालूम है ना, पहले से मालूम ही है भाई, अपने साथ ऑलवेज 4 लोग रहते ही है, खुद के 4 लोग खुद के ही है, साथ में लेके पड़ते हैं। क्योंकि तब तेरे जैसे दोस्त मिले दुश्मनों की क्या आया माणસો વગર ટિકિટનો શો જોવે છે અને દુઆ इंडियन वर्जन ધારે છે કે ઓલા આમ ગયા ઈ પડે સટ્ટો સટ્ટો હાલો કેટલા હું હાલે ભાવ હું હાલે ભાઈ ભાવ હું હાલે બસ 250 ग्राम આટલી જ કિંમત છે ઓલા 3 જણાની 250 ગાંઠિયા 250 ગાંઠિયામાં 250 ગાંઠિયામાં એક પડશે, બાકી નહીં આવું, પાછા નો આવ્યો તો 500 ગાંઠિયા આવ્યો, તો વાહે ગાંઠિયા ને ભજલેવી ખવડાવવા જ પડશે દાડાની તને રિટર્ન થાય તો બધાનું બિલ દઈ દે. ઓલા 3 જણા હું તમને આમાંથી દેખાડું, આમાંથી નહીં દેખાય. પેલા જે જેડો તો એવું જોવા માટે ગાંઠિયાનો ફોટો કેવો આવે, ઠીક है भाई, ठीक से खड़ा रहे, मस्त फोटो खींच અમે અમારા ફોટોગ્રાફર ને ત્યાં એક ડ્યુટીમાં डेडिकेटेड फोटोग्राफर એ અમારો ફોટો પાડશે ત્યાંથી ड्रोन शॉट ले पोज ले ફોટા ક્યુ પાડા એમાં અત્યારે એવું છે અમારા એક રાઇડર ભાઈ ક્યાં અત્યારે ભાઈ? ડ્રોન લઈ આવતા ભૂલી ગયા છે ઓ એટલે અમે એક મેન્યુઅલ 3 ડ્રોન સ્પાઈ આવલા एक જ एंगल આવ્યો હે નિમેશ ભાઈ આ ઓલા પાકિસ્તાન વાળા મોકલતા હતા ઈ એના જેવા ડ્રોન છે હમણાં ઓવરમોલ પાકિસ્તાન નતો ઉડાડતા આ ઈ જાજા સસ્તા હતા કે આ જાજા સસ્તા છે આ જાજા સસ્તા 100 ગ્રામ ગાંઠિયા પૂરું થઈ ગયા. લાંબો કઈ ખર્ચો નથી. આવી છે મોજ રોહન આ બધું તારું કર્યું તારું છે સમજી લેજે એમ નહીં એમાં જો ચા નો પીવડાવું તો આવું થાય વાર પછી એને પેલા ભાઈ જેડો હતા ખાલી વિચાર કરો ચા ની તાકાત કેટલી છે. એમની ગામમાંથી કેમ કાઢી હું તો વિચારમાં પડી ગયો આ ક્યાંથી જવાનું છે મને તો ઈ ખબર ન પડી કે સીધે સીધા આમ ડાયરેક્ટ આમ માધાપા ચોકડીથી ન આવે. હવે મને ઈ જ લાગ્યું મેં કીધું અહીંયા જવાનું હતું તો આપણે સીધા ઇન્દિરા સર્કલથી સીધી મારી દેત ને હા તો ગામમાં હું તો એકવાર વાહે રહી ગયો મેં ખબર ઓલો કેવો આવ્યો હામો મારી ઓલો બોલેરો વાળો એને બિચારાને ખબર નથી કે ભાઈ એક જ લેન ચાલુ છે એમ કઈ હોય હિમાલયન નો જોય બોલેરો વાળો ભાઈ ચડાવી જ દઈએ ભાઈ તો કે બ્રેક નો લાગી ભાઈ, બીજું શું થાય? બોલેરો હતો બસો ખટારા એમાં એકમાં કાણું હે બોલેરો વાળા મર્સિડીઝ ચલો આરામથી ચાલ્યા આજો ચડાવી હતી તો ગયેગા કેમ ભાઈ એમ કરો છો હવે ચકલું બની ગયા. જઈ જાવા એની બાઇક તો ઉભી રહી ગયા તું જ ઉભા રહી ગઈ. જો ભાઈ ઇન્જિન બ્રેકિંગ માં જવા દે, બ્રેક માર માં ના 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 એને એની રીતે ક્લચ મૂક ક્લચ એની રીતે જવા દો કોઈ સજેશન ના દો માંડ ઉતારી રહ્યો એની આરામથી યસ વેરી ગુડ ચોટાડી દીધું ભાઈ આરામ ના કરવાનું છે અહીંયા
એટલે લાગે ઇઝી છે પણ બહુ જ અઘરું હતું. સવારના 8:36 થઈ છે તો ઓબ્વિયસલી જે માલઢોર હોય અને ચરાવવા લઈ જવા પડે, પણ અમે અમારા માલઢોર એટલે અમે અમારા બાઇક્સને લઈ ગયા હતા ચરાવવા. માલઢોરની પહેલાં અમે ખૂંદી આવ્યા છીએ ગ્રાઉન્ડ. ઓ મા નો સોરી સોરી તમને નહોતો કહેતો, સોરી તમારું નહોતો કહેતો, નહીં કંઈ નથી બગાડ્યું. જ્યાં નાસ્તો કરવા ગયા ત્યાં નાસ્તા કરવાની જગ્યા નથી. હવે અત્યારે અમે લોકો કોઈ બીજી જગ્યા સર્ચ કરી રહ્યા છે. છોકરાઓ આગળ ગયા છે, હવે ક્યાં ઊભા હોય ત્યાં આપણે ઊભી જશું. પણ ખબર નહીં હવે એ લોકો કેટલા આગળ જતા રહ્યા હશે. કોઈ નથી, પૂરું થઈ ગયું. આવી જાઓ. કેવી રીતે ગણતરી થાય છે? હાથ ઊંચો કરો ચા વાળા. એમાં હાથ ઊંચો ન કરો ને, બધા કન્ફર્મ જ હોય. ના ના હું નથી ભાઈ. ના ના તો તને બાદ કર્યો તું નાત બાર નીકળ ફટાફટ. ઈ બાર નીકળ. મેં કોફી પીऊंगा ना. કોફી વાળું લગભગ કોઈ નહીં હોય ને, અત્યારે કોઈ હાથ ઊંચો કરતા નહીં હોય ભાઈ થોડીક વાર. યે થેન્ક યુ બ્રો. આ કોફી નથી. નહીં હોય તો છે ભાઈ, છે ને ભાઈ, કોફી છે ને. થેન્ક યુ. નહીં યાર નહીં. શું જોઈએ? નહીં નહીં. દાઈ જોઈએ. ગાય 2 વાગ્યા. થેપલા क्या खाएगा तू? થેપલા ગાંઠિયા थेपला गाठिया. શું મગાવ્યું? તારું મોઢું બતાવ કે હું છું એમાં એમ. હું એ ગાંઠિયા ખાઈશ. ગાંઠિયાની હારી સંભારો. ઈ છેલ્લે હારે જોશે. એવું કરે છે. સા હે સા 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 પીવી સા. કોફી અડારીમાં હાલ જોઈએ. રકેબી. ठीक है, इतना खर्चा हो गया तो चिप्स भी ले ही लेते हैं. પછી જીપ્સી લેવી જ છે બસ. આ એક મોટર ચાલુ તો કરી દેવાનો. ગાંઠિયા મગાવ્યા છે, થેપલા મગાવ્યા છે, બરોબર. પછી આલુ પરોઠા સમોસા નથી મગાવ્યા, ચા મગાવ્યો છે. આ બધા ફેરો સંભારો ફ્રી આવી મગાવ્યો છે. માણાની જેમ ખાજો, જોયું હોય એવી રીતે. મરચા लाएगा આવડા કેટલી આતુરતાથી રાહ જોવાય છે. ખરેખર કરવા આ જ આવ્યા હતા. રાઈડનું બહાનું હતું નહીં તમારે બધાનું? ઘરે દેતા નથી કોઈ. હું હોટલની મુલાકાત લેતો શરમ વગર. કિચન ટૂર કરાવી દો. અહીંયાથી બનશે બધું. તો આલુ પરોઠા બનવા માંડ્યા ને સમોસા રેડી છે, ભજીયા, પોહા પણ છે, જલેબી. ગાંઠિયાને ઘાણો કોઈ નાખ્યો જ નથી. ક્યાં નાખશે? ભલે ભલે. મારી પાસે રેકોર્ડિંગ છે. આલુ દે પરાઠે. આની બાજુમાં કોને આલુ પરાઠો છે આટલામાં? ઓ વાંધો નહીં, મારું થઈ ગયું. નહીં દૂંગા.
मैं ले लूंगा ચાલો કરી હાલો અડધો જ છે ઓલરેડી. ના ના આખો છે. આ તો મૈકાના પુડલા છે કે શું છે હાલો બ્રો એ નથી ખબર મૈકો શું દેશમાં ગરીબી હે હોય તારી દેખાય. મૈકાના પુડલા આજે દેશની ગરીબી મને એમ કે ગામમાં કોઈક રોક સેલાવ અહીંથી કેમ નીકળો છો ઘણીએ ઘણીએ શું છે અહીંયા ઓલા બાપા આરામ શું છે ઈ કે ઓલા ખુરશી પર બેઠા છે બાપા ભાઈ ટૂંકતા રહી ગયું. મેં કીધું લાકડી ઊંચી કરે ને ખુરશી ભાઈ બેઠા હતા મારું બાઈક ઉપર રહી ગયું. ચા નો પીવાના હોય એટલા કેટલા નો પીવાના હોય કોફી પીવાનો છે તમે ચા નથી પીવાના અરે નો પીવાના હાથ ઊંચા કરો કોફી વાલે તને મારા ઉપર પ્રેમ હોય તો મોકલજે તારો ફોટો એમ લ્યો બધાય જેટલા અહીંયા જો રેન્જ ના લ્યો બધાય. તો આમાં એક ચટણી આવી છે ચાલુ કરો ચટણી છે આમાં સોલ્જરી દહીં નહીં છે છે તઈના ભાગે આવશે ને તો આને કેમ કમરા જેવું થયું જો પેલી તારીખ થઈ ગઈ. રિવ્યુ આપજો ભાઈ અરે ગોપ્રો મૂક્યો 2 ઘડી. અરે 2 ઘડી આ પછી વિડીયોમાં આવશે ને તઈ મજા આવશે જોવાની અલે બાબુ આને બાબુ એ છે હો ઈ કે અલે બાબુ આમાં કેમેરામાં કે વિડીયો કોલમાં ટેવ હોય ને રોજ અલે ખાઈ લે બચ્ચા ખાલા ખાયા પેલી કી કુવા. એલા માણા જેવા છો બસ કરો ઓલા તેજસભાઈ ને બોલો લોકોની પેલી પ્લેટ હે. હવે હજ છે યાર પેલી પ્લેટ હે. મેં ખાલી આ સૂપ પીધું કોઈને લેવાની ભાઈ. મરચું એમ નામ છે જો હે તેજસભાઈ મરચું એમ નામ છે અમારે આખી ધારી પડી મરચાની ઓલી ચટણી જવા દો તો આગળ આ ઓલા કઈ નથી આવતું વાજા ચટણી તો દો બિચારાને કેવો હતો નાસ્તો ભાઈ જોરદાર મજા આવી ને પેલા ચા તો જો અહીંયા ચા નથી કપ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કાકા આવ્યું નો 13 ચાર જણા વચ્ચે નથી આવ્યો એટલે ચા થી હલાવી હવે તો 33 થાય ને અહીંયા દ્યો પેલા અહીંયા દ્યો આ નડશે નગર આ જાતા જાતા કે ગાંઠિયા નતા દીધા એકી બાજુ દઈ દો આ ભાઈ જે કેમેરા પકડી ઉભા એને આપો ના મને નહીં હાલ્યો હું ગાંઠિયા ઓછા ખાઉં લઈ લો હું ગાંઠિયા ઓછા ખાઉં તો મરચા લીધો તમને ફાવે નહીં સૂપ લઈ લો આ તો તેજસભાઈ નો પ્રેમ છે એટલે સૂપ માં રેડિયો ડૂબ કરી સૂપમાં ગાંઠિયો ઓળીને ખાઈશ ડૂબ કરીને ડૂબ તમે શું ખાધું સૂપ ને ગાંઠિયા સૂપ નથી તો બાપ કઢી હતી એની કોમેન્ટ આવવાની ભાઈ કોમેન્ટ આવશે આવડી એટલે ઈ જ મેં અમારે થયું તો કે એટલે સૂપ કહું હા તો જો જી ધેપલા આવે છે એની આજુ બે માણસ હે. બે માણસ સ્ટેન્ડ બાય પર. ખાલી 400 રૂપિયાનું વેચ આ 800 માં વેચવું પડે લેવું તો 300 હાલો બધા ખાઈ લીધો એને કાઈ ફેર પડે એમ નથી ભાઈ એને કે તે કોફી કેમ મંગાઈ जल्दी यहाँ से हटो घर पे जाओ आलू लेना तो कांदा लेना 40 किलो फक्त हालो 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 मारी बाई वो लई जाओ હાલો ચા ઠંડી પાણી કરો चलो चलो निकलो अभी इधर से आज का राइड यहीं ख़त्म होता है और જેવી બધાને મજા આવી એવી નેક્સ્ટ રાઇડમાં મજા આવે ચાલો સાહેબ થેન્ક યુ શું નામ તમારું અમિતભાઈ બાય બાય ભાઈ રશીદભાઈ બાય 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 આજ કરે વિડીયો મોટો લાંબો બનશે જોજો બધાય મજા આવે એવો બનશે મંત મને આપીને વિજય બનાવજો नहीं पहुँचाई नहीं आऊँ थी क्या ऐड करना है आलू कांदा भजिया चलो कोईનું કંઈ ભૂલાતું નથી ને લઈ લેજો અહીંથી પાછું જડશે નહીં કાંઈ
ચલો ભાઈ મળીએ પછી. ઓકે. પોલીસવાળા ઊભા હતા, આપણે કેમેરો ચાલુ કર્યો હતો. મેં કીધું કંઈ કાંડ થાય તો કન્ટેન્ટ બને, પણ કંઈ જ ના થયું. તો હવે ઘરની રસ્તો પકડ્યો છે. એ ભાઈ મરના હે ક્યાં બે. આજની રાઈડ બહુ જ મસ્ત રહી. રાઈડ કરી એના પછી છે આહા મજા છે. હવે ને બોયઝ હારે મીન્સ કે તમે બહાર નીકળો અને બોયઝ જ હોય બધા, તો પછી તમને જોક્સ અને મીન્સ કે વાત કરવાની અને પછી એક વાત ઉપર બીજી વાતને મૂકવાની અને ત્યારબાદ એ જ વાતનો કંઈક બીજો મિનિંગ કરીને એ જ વાતમાં એક ત્રીજી વાત એડ કરવાની. આ લોકો જ્યારે તમે એમાં હારે હોય ને એ જ વસ્તુમાં, જ્યારે તમે લાઈવ એ વસ્તુ સાંભળતા હોય ને તો જ એક્સપ્લેન થાય. બાકી વોઇસનું કન્વર્કેશન છે ને એ એકદમ ટોપ નોચ લેવલ ઉપર હોય અને બહુ જ મજા આવે. ખાલી નાસ્તો કરવામાં જ એક નાસ્તા ઉપર જ 15 થી 20 ટોપિક ઉપર વાત થઈ ગઈ છે, પણ બેસ્ટ નાસ્તો રહે એનો. આને કહેવાય મજા. એટલે ખરેખર ઘણો ટાઈમ પછી એટલી મજા આવી છે. તો સારું થયું આજની રાઈડ આપણે કરી, તો એક માઇન્ડ એકદમ ફ્રેશ થઈ ગયું છે અને બહુ જ મજા આવી બધા જ ભાઈઓ જોડે. અને હવે કાન્ટ એક્સપ્લેન્સ કે આજે શું મજા આવી. વિડીયો બનાવીશ, જરૂર બનાવીશ આ વિડીયો અને હું ગ્રુપમાં મૂકીશ. ઓકે, તો બધાને જોવાની વિનંતી. આપણે સબસ્ક્રાઈબર્સ કે શું કહે લાઇક્સ કે વ્યૂઝની એની પાછળ નથી દોડતા. એક મેમરી ફોર્મ કરવા માટે જો મારો ઈરાદો હોય છે, તો આઈ જસ્ટ બિલ્ડ અ મેમરી ફોર અ ફ્યુચર. ક્યારેક જોશું આપણે અને બધા જોઈ શકે. ઠીક છે, રાઈડ આજની અહીંયા જ પૂરી થાય છે. સવારે 7 વાગે નહીં સોરી સવારે 6:30 સ્ટાર્ટ કરી હતી અને 10:30 જેવું થાય છે હવે ઘરે પહોંચતા. તો હજી 3 થી 4 કલાકની જે રાઈડની મજા હતી એ બહુ જ મજા આવી. અને હવે આપણે ઘરે જઈએ છીએ. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. જય માતાજી.